ધર્મલોકમાં આપ સૌ આદરણીય દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે તકલીફો આપણો પીછો નથી છોડી રહી, પરંતુ યાદ રાખજો કે આજની આ તકલીફ, આજનો આ સંઘર્ષ આવતીકાલે તમારી સૌથી મોટી તાકાત બનીને ઊભો રહેશે અને દુનિયાને પોતાના કાર્યોથી જવાબ આપશે। બ્રહ્માંડના ગ્રહોની ચાલ સતત બદલાતી રહે છે અને તેની સીધી અસર આપણા જીવન પર પડતી હોય છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિના જાતકો માટે જુલાઈ 2026નો આખો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે। આ ગોચર આધારિત વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને આ મહિનામાં ન તો બધું નકારાત્મક છે ન તો બધું હકારાત્મક, પરંતુ વાસ્તવિકતા શું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે। ગ્રહોની સ્થિતિ જોઈએ તો આ સમયે રાશિના સ્વામી શુક્ર 10મા ભાવમાં, ગુરુ અને બુધ સાથે બિરાજમાન છે અને જુલાઈની શરૂઆતમાં જ તેઓ 11મા ભાવમાં પ્રવેશ કરશે। શનિ મહારાજ 6ઠ્ઠા ભાવમાં છે અને રાહુ તમારા 5મા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે, જ્યારે કેતુ 12મા ભાવમાં છે। આ ગ્રહદશા તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર કેવી અસર કરશે તેની વિગતવાર ચર્ચા કરીએ। સૌથી પહેલાં તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો 5મા ભાવમાં રાહુનું હોવું અને 5મા ભાવના સ્વામીનું 6ઠ્ઠા ભાવમાં જવું એ દર્શાવે છે કે આ મહિને તમારે તમારા પેટ અને પાચનતંત્ર પ્રત્યે વિશેષ સાવધાની રાખવી પડશે। ખાસ કરીને જો તમે મુસાફરી કરી રહ્યા હોવ તો ખાવા પીવામાં બેદરકારી બિલકુલ ન રાખતા, નહીંતર ગેસ, એસિડિટી અથવા અપચા જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે। બહારનું તળેલું કે અતિશય ગળ્યું ખાવાનું ટાળવું જ હિતાવહ રહેશે। શનિની દ્રષ્ટિને કારણે તમને ક્યારેક પગમાં ભારેપણું, થાક અથવા ખભામાં દુખાવો જેવો અનુભવ થઈ શકે છે, તેથી નિયમિત હળવી કસરત અને યોગ્ય આરામ લેવો જરૂરી બનશે। વિદ્યાર્થીઓ અને શિક્ષણની વાત કરીએ તો 5મો ભાવ વિદ્યાનો પણ છે, જ્યાં રાહુ બેઠા છે। રાહુ અહીં ક્યારેક એકાગ્રતામાં ભંગાણ પાડે છે અને મનમાં અકારણ શંકા કે દ્વિધા પેદા કરે છે કે હું જે મહેનત કરી રહ્યો છું તેનું પરિણામ મળશે કે નહીં। આવા સમયે તમારે બીજા લોકોની વાતોમાં આવ્યા વગર માત્ર તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પોતાના ઘરથી દૂર જવા માંગે છે, અન્ય રાજ્ય કે વિદેશ જઈને ભણવા માંગે છે, તેમના માટે શનિ અને રાહુની આ સ્થિતિ ખૂબ જ સુંદર અને મજબૂત યોગ બનાવી રહી છે। દૂરના સ્થળે સારો અભ્યાસ થવાના પૂરેપૂરા સંકેત છે। તમારી લવ લાઈફ એટલે કે પ્રેમ સંબંધોમાં આ મહિને મિશ્ર પરિણામો જોવા મળશે। રાશિ સ્વામી શુક્રની દ્રષ્ટિ 5મ ભાવ પર હોવાથી પરસ્પર આકર્ષણ અને પ્રેમ જળવાઈ રહેશે, પરંતુ રાહુની હાજરીને કારણે અચાનક નાની વાતોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે। બિનજરૂરી શંકા કે દલીલોને કારણે અચાનક સંબંધોમાં તણાવ આવશે અને ફરી પાછું પેચઅપ પણ થઈ જશે। આ અગનખેલથી બચવા માટે એકબીજા પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે। લગ્ન જીવનની વાત કરીએ તો સપ્તમેશ મંગળ 8મા ભાવમાં શત્રુ રાશિમાં હોવાથી જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે। તેમને માથાનો દુખાવો, આધાશીશી કે એલર્જી જેવી તકલીફો થઈ શકે છે। તેમના સ્વભાવમાં થોડો ગુસ્સો કે આક્રમકતા જોવા મળી શકે છે, તેથી તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે, જેથી ઘરમાં શાંતિ જળવાઈ રહે। હવે વાત કરીએ તમારા ભાગ્ય, કરિયર અને વેપારની, જે આ મહિનાનો સૌથી મજબૂત પક્ષ છે। ભાગ્ય ભુવનમાં સૂર્યદેવ બિરાજમાન છે અને ભાગ્યેશ બુધ જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ અહીં ગોચર કરશે। આ સ્થિતિ તમારા ભાગ્યના દ્વાર ખોલનારી સાબિત થશે। 7 જુલાઈ પછીનો સમય કોઈ નવું કામ શરૂ કરવા માટે કે મહત્વના નિર્ણયો લેવા માટે અત્યંત શ્રેષ્ઠ છે। જો તમે શેરબજાર કે ટ્રેડિંગ સાથે જોડાયેલા છો તો સમજી વિચારીને કરેલું રોકાણ લાભ આપી શકે છે। ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કે હવનનું આયોજન પણ થઈ શકે છે। કરિયરની દ્રષ્ટિએ દેવગુરુ બૃહસ્પતિ 10મા ભાવમાં હોવાથી નોકરીમાં પ્રમોશન, બદલી કે કોઈ મોટી નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ છે। જો તમે શિક્ષણ, કાઉન્સેલિંગ, મેનેજમેન્ટ કે વાણી સાથે જોડાયેલા વ્યવસાયમાં છો તો તમારો પ્રભાવ વધશે। વેપારમાં પણ પ્રગતિ થશે, માત્ર ભાગીદારો કે ગ્રાહકો સાથે વાત કરતી વખતે ક્રોધ પર કાબૂ રાખવો અનિવાર્ય છે। આ મહિનાને વધુ શુભ બનાવવા માટે તમારે કેટલાક સરળ અને પ્રભાવશાળી ઉપાયો કરવા જોઈએ। દરરોજ શુક્રના બીજ મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમઃની એક માળા અચૂક કરવી। આ સાથે જ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને મંગળના મંત્ર
ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ સહ ભૌમાય નમઃનો જાપ કરવો. સૂર્યનારાયણને તાંબાના પાત્રથી જળ અર્પણ કરવું અને મનની શાંતિ માટે ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરવું. આશા છે કે આ વિગતવાર માહિતી તમને ગમી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો. ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સતત મળતા રહે. તમારી આધ્યાત્મિક યાત્રામાં હંમેશા અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. સદાય ખુશ રહો.